આજે હતી 17 જુલાઈ એટલે આજે તો પાર્થુનો બર્થડે. અમારે પાર્થુ એમ કહેતો હતો કે મારે તો કેક કાપવી છે. રૂમનું ડેકોરેશન બધું વિનતી નિશાએ કર્યું હતું. અમે પાર્થુનો બર્થડે માં નાની એવી પાર્ટી કરી નાખી. પાર્થુના મમ્મી પપ્પાએ પાર્થુને ગિફ્ટમાં થાર લઈ દીધી, મિની થાર હો. પછી બધા આવી ગયા એટલે અમારે પાર્ટી થઈ ગઈ ચાલુ. આજ પાર્થુને 5 વર્ષ પૂરા થયા ને 6ઠા વર્ષમાં તો કમેન્ટમાં બધા હેપી બર્થડે લખી નાખજો. પાર્થુએ તો થાર ઉપર કેક રાખીને કાપ્યું હતું કે બધાય બર્થડે ઉજવ્યો તો 4 વ્હીલ ઉપર કેક રાખીને કાપતો હોય. મારે મારી ગાડીમાં જ કેક કાપવું. કેક કાપીને પછી પેલા તો મમ્મી પપ્પાને બેને ખવડાવી દીધું પાર્થુએ. એટલા માણસો જઈને અમારે વેદું તો રિહાઈ ગયો હતું. જો એને પપ્પાને કડમાં નીચે જ નતો. પછી પાર્થુને પણ એને પપ્પાએ કેક ખવડાવી દીધું. પછી માન બાપા આવી ગયા, એને પણ પાર્થુને કેક ખવડાવી દીધું. પછી વારા બધાય પાર્થુને માંડ્યા કેક ખવડાવવા. પાર્થુ તો આજે આપણો કેક ખાઈને ધરાઈ ગયો. પાર્થુ પણ આજે આપણે ખુશ બહુ હતો. કેદુનું કહેતો હતો પપ્પા મારે થાર લેવી છે. પાર્થુનું સપનું આજ પૂરું થઈ ગયું હતું, એને થાર લેવી હતી એટલે પપ્પાએ થાર લઈ દીધી. આપણે એવડા હતા ને ત્યારે 4 વ્હીલ નું નામ નતું આવડતું ને અત્યારના છોકરાને બધી 4 વ્હીલ નું નામ આવડે. પછી બધા પાર્થુને કેક ખવડાવીને પૈસા દેતા હતા એટલે પાર્થુને જો હાથમાં પૈસા નતા હમાતા. પછી તો મેં ગાલીને હું થોડુંક કેક ખવડાવી એવું પાર્થુ. પછી પાર્થુને ખવડાવીને મેં ખાઈ લીધું કેક. અને અમારે વેદુ તો જો રિહાઈ ગયો હતો. અને તો હું થયું કઈ ખબર જ ના પડી. એની બાજુ કેમેરા કર્યો તો મોઢું બગાડી ગયો. બર્થડે પાર્ટી પૂરી થઈ તો આ છોકરા તો બધા મીંડા ફુગા ફોડવાઈ ગયા. હાલો ફુગા ફોડીને પછી છોકરાઓ કર્યો બધે ડાન્સ. પાર્ટી પૂરી થઈ એટલે હું તો બહાર આવ્યો તો ધુલો ને આપણે ભરત ને અજય ને સાગર ને બધે બહાર બેઠા હતા. મેં બહાર કા બેઠા અમને તો એક અંદર ગરમી થાય છે એટલે બહાર બેસી ગયા. તો મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય.